ભરૂચના હાસોટ તાલુકાના ખરજ ગામે આવેલ બિરલા સેલ્યુલોઝિક કંપની સામે આવેલ પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા નહેર પર કોન્ક્રીટનું બાંધકામ કરવામાં આવતા તંત્રે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કર્યું હતું। ભરૂચના હાસોટ તાલુકાના ખરજ ગામે બિરલા સેલ્યુલોઝિક કંપની સામે આવેલી ગેરકાયદેસર પાર્કિંગની વ્યવસ્થા સામે તંત્રને કડક કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કરાયું છે। પાર્કિંગના કોન્ટ્રાક્ટર રઉદ મોહમ્મદ શેખ દ્વારા સિંચાઈ વિભાગની ખરજ માઇનોર કેનાલ પર ગુડ્સ વાહનો ઉભા રાખવા માટે કોન્ક્રીટનો સ્લેબ બનાવી બાંધકામ કરવામાં આવ્યું હતું। ઉપરાંત સરકારી જમીન પર પણ વાહનો ઉભા રાખી પાર્કિંગ ફી વસૂલાતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા। આ અંગે મામલતદાર કચેરી અને સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। નોટિસ છતાં દબાણ યથાવત રહેતા તંત્રએ સ્થળ પર પહોંચી કોન્ક્રીટનો સ્લેબ તોડી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2018થી આ દબાણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે। સિંચાઈ વિભાગી કેનલ પર સ્લેબ ઊભો કરી દેવામાં આવ્યો હતો। સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દબાણ દૂર થતાં જ ખેડૂતોને સમયસર અને સરળતાથી પાણી પહોંચાડવા માટે યોગ્ય આયોજન કરવામાં આવશે। સ્થાનિકોમાં કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ભવિષ્યમાં સરકારી જમીન પર આવા દબાણો ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની માંગ ઉઠી રહી છે। મારું નામ KM ગાવિત, નાયબ કલાપાલિકા સિસોદર પેટા વિભાગ કોસંબા ને અરજી હતી ને મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની અને કાર્યપાલક ઇજનેરની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કયા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું? કોન્ક્રીટ રોડનું દબાણ કરવામાં આવ્યું છે। મોજે ખરજની 203 સર્વે નંબરવાળી જમીન મેં વેચાણ દસ્તાવેજથી 2008માં રાખેલ હતી। 52 ગુંઠા જગ્યા મેં વેચાણ રાખેલ હતી। બિન નવી શરતની જમીન હતી। નવી શરતની જમીન પછી કલેક્ટર સાહેબમાં આપણે 11 લાખ રૂપિયા પ્રીમિયમ ભરેલું છે, એને કરાવેલી છે જગ્યા। નગર નિયોજનમાં નકશા પાસ કરાવેલા છે। DALR તરફથી મને માપણી કરી આપેલી જગ્યા છે અને DALRની માપણી પ્રમાણે મેં ત્યાં બાંધકામ કરેલું છે અને બાંધકામ કર્યા પછી આજે રાજકીય કિન્નાખોરી રાખીને નેર ખાતાવાળાએ મને ખોટી રીતે નોટિસ આપેલી તોડવા માટેની। એ નોટિસની સામે હું કોર્ટમાં ગયો છું। કોર્ટમાં નેર ખાતાવાળા કોઈ હાજર રહેતા નથી અને કોર્ટમાંથી અત્યારે શનિવારે એ લોકોએ અર્જન્ટ સુનાવણીની નોટિસ રાખી તો પણ એ લોકો આવ્યા નથી અને ખોટી રીતે અમને નુકસાન કરી, અમારા ધંધા રોજગારને નુકસાન કરીને આ લોકો તોડવાની કોશિશ કરી રહેલા છે અને જો એ તોડે તો મને મોટામાં મોટું આર્થિક નુકસાન થાય એવું છે। અને આ જગ્યા મેં બિરલા કંપની જોડે ભાડા કરાર કરેલો છે અને બિરલા કંપનીની પાર્કિંગના વાહનો ત્યાં ઊભા રહે છે, એટલે કંપનીને પણ નુકસાન થાય એમ છે અને મને પણ આર્થિક રીતે નુકસાન થાય એમ છે। અને જો એ જે રીતના તોડતા છે અને જે રીતના દબાણ બતાવતા છે એ રીતે જો દબાણ બતાવે તો મારી 52 ગુંઠા જગ્યા 40 ગુંઠા જગ્યા થઈ જાય છે અને એને કરેલી જગ્યા મારી છે। એને કરેલી જગ્યાની અંદર આ લોકો ખોટી રીતે અમને માનસિક ટોર્ચર કરીને આર્થિક રીતે પડી ભાંગવા માટે આ ધંધા કરી રહેલા છે અને રાજકીય દબાણથી કરી રહેલા છે। નેર ખાતાના અધિકારીને મેં રૂબરૂ રજૂઆત કરવાથી નેર ખાતાના અધિકારીએ મને કીધું છે કે અમારી ઉપર પુષ્કળ દબાણ છે અને દબાણને કારણે અમારે કરવું પડે એવું છે અને કરવું જ પડશે એવું નેર ખાતાના અધિકારીએ પણ મને કીધું છે। તમારી શું તૈયારી છે હવે? હવે મારે હાઈકોર્ટમાં જવાની તૈયારી છે। હાઈકોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો નથી, કેમ કે અહીંયા અંકલેશ્વર સેશન કોર્ટની અંદર અમે જે દાવો દાખલ કરેલો છે, મને એક માંગેલો છે, ત્યાં તો એ લોકો હાજર જ નથી રહેતા, એટલે અમારે હવે હાઈકોર્ટમાં જવાની તૈયારી છે।